મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ. શ્રી શાંતિપની વિદ્યા સંકુલની આ વેબ સિરીઝમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. અમારા આ વિડીયોઝને વધારે આગળ જોવા માટે તમે શ્રી શાંતિપની વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરજો. કેમ છો મારા વહાલા મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 6માં સામાજિક વિજ્ઞાનના વિષયમાં છઠ્ઠો પાઠ ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. અહીંયા આપણને સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત વિશે માહિતી મેળવીશું. એમાં આ પાઠ આપણે બે પાર્ટમાં ભણીશું, જેમાં આજે આપણે ભાગ 1 ભણવા જઈ રહ્યા છીએ. તો જોઈએ આપણે હવે છે અહીંયા મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. તો રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા. રવિવાર હતો, તમે પણ રવિવારે બહાર ક્રિકેટ રમવા જતા. અત્યારે તો બધા રવિવાર જ છે, પણ તમારે ક્રિકેટ રમવા બહાર જવાનું નથી. ભવ્ય અને જલ્પે ટીમ પાડી. બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો. જલ્પ બોલ્યો, કિંગ. સિક્કો હવામાંથી નીચે જમીન પર પડ્યો. કિંગ પડ્યો એટલે જલ્પે બેટિંગ માંગી. બાજુમાં ઊભેલો હેતાંશ બોલી ઉઠ્યો, સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? ભવ્યએ તેને સમજાવ્યો, સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ, કિંગ એટલે રાજા. સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે. આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે, સારનાથના આ સિંહના સ્તંભને. હવે જોઈએ આપણે આગળ. મૌર્ય વંશ, જેના સ્થાપક અને શાસક કોણ હતા? તો ચંદ્રગુપ્ત મૌર્ય. એનો સમયગાળો જોઈએ. ઈસવીસન પૂર્વે 321થી ઈસવીસન પૂર્વે 297 સુધીનો તેમનો સમયગાળો હતો. હવે બાળપણમાં તેઓ તેમના મિત્રો સાથે રાજાની રમત રમતા હતા. આ રાજાની રમત રમતા રમતા ચંદ્રગુપ્તે તેનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય તેમને તક્ષશિલા લઈ ગયા. ત્યાં લઈ જઈ તેમને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યે ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી સંભાળી. આ શક્ય બન્યું એક જ વ્યક્તિના કારણે, ચાણક્યના માર્ગદર્શન અને તેમની ટ્રેનિંગ, તેમની તાલીમની મદદને કારણે. અને તેમણે મૌર્ય વંશની સ્થાપના કરી. કોણે? ચંદ્રગુપ્તે. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો, જેના દ્વારા તેઓ તેમના જીવનમાં આટલી જગ્યાએ આગળ વધી શક્યા. ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યની મુત્સદ્દીગીરીવાળા માર્ગદર્શનને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. આપણે ચાણક્યના ઘણા બધા એવા કટાક્ષ ભરેલા વાક્યો, તેની બુક વાંચી હશે, તમે કદાચ જાણ્યું હોય તેમની વિશે. તેમના ઘણા સુવિચારો છે, જે ખૂબ જ ઉપદેશ આપતા અને કટાક્ષોવાળા છે. તો મુત્સદ્દીગીરીવાળા તેમના માર્ગદર્શને તેમના વિકાસમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો. ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો, જેમાં આવે છે કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જીત્યા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેંગેસ્થનીસે તેના દરબારમાં મોકલ્યો. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેંગેસ્થનીસે લખેલ પુસ્તક, કયું? તો કે ઇન્ડિકા માંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એમના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી આપણે મેળવી શકીએ છીએ. એ સમયમાં મેંગેસ્થનીસે અહીંયા આવીને જે પણ કાંઈ માહિતી લખી, એમનું પુસ્તક ઇન્ડિકા માંથી આપણે મેળવી શકીએ છીએ. આગળ જોઈએ. ચંદ્રગુપ્ત પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. પશ્ચિમ ભારત પર પણ એમની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ
તેનું શાસન હોવાનું, પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય રાજપાલ તરીકે નિમ્યા હોવાનું, વૈશ્ય અમાત્યને તેના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર જૂનાગઢ ગિરિનગર ત્યારે તેનું નામ હતું, જે અત્યારે આપણે જૂનાગઢ તરીકે ઓળખીએ છીએ. ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. તે સમયમાં મૌર્ય યુગના સમયમાં દક્ષિણ ભારતના કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતા. વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર, અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પર પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આપણે આ જોઈ સમજી શકીએ કે ચંદ્રગુપ્તે કેટલી હદે કેટલી મોટી વિશાળ સત્તા ઉપર તેમનું આધિપત્ય હતું. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તતી હતી. અહીંયા આ મેપ આપેલો છે, જે તમારી ટેક્સ્ટ બુકમાં પણ છે. તો આ ભારતના આ નકશામાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં તે સામ્રાજ્યમાં અભિલેખો જે સ્થળેથી મળી આવ્યા છે તે સ્થળો પિંક ડોટ વડે દર્શાવેલા છે, અને જે તેમના મહત્ત્વના નગરો હતા તે દર્શાવેલા છે પર્પલ કલરના ટ્રાયંગલથી, ત્રિકોણથી. તો અહીંયા આપણે બે એવા મહત્ત્વના નગરો છે. અહીંયા છે તક્ષશિલા અને પછી છે પાટલીપુત્ર, અને અહીંયા એક છે તક્ષશિલા. તો આ તેમના મહત્ત્વપૂર્ણ નગરો રહ્યા હશે જે તે સમયમાં. અને પછી આપણે જોઈએ કે જ્યાંથી અભિલેખો મળ્યા છે તે સ્થળ, તો અહીંયા ગિરનારથી લઈને સોપારા, સન્નતી, મસ્કી, એરાગુડી, બ્રહ્મગીરી, પછી આગળ જતાં જોગડ, કલિંગ, અરરાજ, લોસરિયા, લોરિયા, સારનાથ, રૂપનાથ, સાંચી, પાનગુરિયા, ગુજ્જર, મેરઠ, કલસી, ટોપરા, બહાપુર એટલે કે અત્યારનું દિલ્હી, શાહનાજ ગઢી અને માનસેરા, આટલી જગ્યાએથી તેમના મહત્ત્વના આધારભૂત ગ્રંથો, તેના અભિલેખો મળી આવ્યા છે. હવે આપણે જોઈએ આગળ. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિના ભદ્રભાવ સાથે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક, ત્યાંના સવર્ણ બેલેગોડામાં વિતાવ્યો હતો. ઈસવીસન પૂર્વે 297માં તે મૃત્યુ પામ્યો. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે. તેમણે 24 વર્ષ સુધી શાસન કર્યું, અને તેમના છેલ્લા વર્ષ જ્યારે હતું, તેમના છેલ્લા વર્ષોમાં ત્યારે તેમણે જૈન ધર્મ અપનાવ્યો હતો તેવું પુરાણોમાંથી જાણવા મળે છે. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. હવે અહીંયા જોઈએ આપણે મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત, તો એની કૃતિ અને એના લેખક. તો અહીંયા છે અર્થશાસ્ત્ર, જેણે આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય દ્વારા લખાયેલું છે. પછી છે ઇન્ડિકા, જે મેંગેસ્થનીસે લખેલું છે. પછી છે દીપવંશ અને મહાવંશ, જે બૌદ્ધ ગ્રંથો છે, જે સિલોન દ્વારા લખાયેલા છે. અને જે મુદ્રા રાક્ષસ, જે એક ડ્રામા છે, એક નાટક છે, જે વિશાખાદત્ત દ્વારા લખાયેલું છે. આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલ શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ આપણને ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. વિચારીએ કે વર્તમાન સમયમાં તમારે કોઈ વસ્તુ કે સ્થળ વિશે માહિતી મેળવવાની હોય તો તમે કેવી રીતે મેળવશો? તો આપણે આવી રીતે જ તેમના ગ્રંથો, તેમના અભિલેખો, તેમણે લખેલા બંધાવેલા સ્તૂપો તેમજ શિલાલેખોમાંથી આપણે માહિતી મેળવી શકીએ. હવે જોઈએ આગળ. ગ્રાન્ડ ટ્રંક રોડ, GTR, જેનું શોર્ટ ફોર્મ છે. હવે એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તે તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું.
અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. હવે જોઈએ બિંદુસાર. ઈસવીસન પૂર્વે 297થી ઈસવીસન પૂર્વે 273 સુધીનો તેમનો સમયગાળો રહ્યો હતો. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય. ચંદ્રગુપ્ત, તેના પુત્ર બિંદુસાર અને બિંદુસારના પુત્ર સમ્રાટ અશોક, જેને આ સારનાથનો સ્તંભ બનાવ્યો, જે આપણો રાષ્ટ્રીય પ્રતીક છે અને જેનો સિમ્બોલ આપણા સિક્કામાં જ આપણે જોઈ શકીએ છીએ. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુશીલની તક્ષશિલાના રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે તેમની નિમણૂક થઈ હતી. સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો. જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવાને દબાવી દીધો. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ જે હતા એટલા કાયમ રાખ્યા હતા. ગ્રીક રાજ્યો સાથેના તેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા. તેણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું. હવે જોઈએ સમ્રાટ અશોક. તો સમ્રાટ અશોકનો સમયગાળો ઈસવીસન પૂર્વે 273થી ઈસવીસન પૂર્વે 232નો છે. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટાભાઈ સુશીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો. તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર જે હાલનું કર્ણાટક સુધી, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ જે હાલનું બિહાર છે, કલિંગ જે હાલનું ઓડિશા છે, ત્યાં સુધી ફેલાયેલું હતું. આવી તેમની આધારભૂત માહિતીમાંથી, તેમના શિલાલેખમાંથી જાણવા મળે છે. કલિંગનું યુદ્ધ, અશોકનું હૃદય પરિવર્તન. હવે જોઈએ, આ એક મહત્વનો કિસ્સો છે, મહત્વની ઘટના છે. મગધની પડોશમાં આવેલ કલિંગ રાજ્ય, જે હાલનું ઓડિશા કહેવાય છે, નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ આ એક ભાગ હતો. પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે, એટલે કે ઈસવીસન પૂર્વે 261માં કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું. આ યુદ્ધમાં અશોકનો વિજય થયો. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. યુદ્ધ તો થયું, યુદ્ધમાં સમ્રાટ અશોક જીતી પણ ગયા, પણ યુદ્ધ પૂરું થયું એ પછી તેમણે નગર રચના કરી, નગર ફર્યા. નગરમાં ફરતા ફરતા અશોકે તમામ જગ્યાએ બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. યુદ્ધમાં થયેલ ખુવારી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈ કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો. તેમને કલિંગ મેળવવાની જે મહત્વાકાંક્ષા હતી, જેના કારણે તેમણે યુદ્ધ કર્યું. યુદ્ધમાં તેઓ જીત્યા પણ, પરંતુ તેમણે જ્યારે સ્ત્રીઓને અને બાળકોને રડતા જોયા, તેમના નગરમાં થયેલી ખુવારીઓ જોઈ, તેને કારણે તેમનો જે આનંદ હતો કલિંગ જીત્યાનો, તે ઓસરી ગયો. અશોકના મનની શાંતિ હણાઈ ગઈ. યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી. યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાના કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું. યુદ્ધની નિરર્થકતા એટલે કે કોઈ સાર્થકતા ના જણાય તેમને યુદ્ધમાં. તેમને આ બધું નિરર્થક લાગ્યું, એટલે આ કલિંગનું યુદ્ધ તેમના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેમણે શસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણું લીધું. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોકે રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો.
જેમણે રાજ સત્તા ભોગવી હતી, જેમણે રાજા તરીકે આટલા વર્ષો સુધી શાસન કર્યું હતું, તે હવે પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયા. અશોક પહેલાં એવા શાસક હતો જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા પ્રાકૃતિક અને લિપિ તેમની બ્રાહ્મી હતી. આ બંને ભાષામાં તેમણે લગભગ મોટા ભાગના શિલાલેખોની રચના કરી. તો અહીંયા આપણે જોયું કે અશોકે મોટાભાગના શિલાલેખોની રચના કરી છે, શિલાલેખો કોતરાવ્યા છે, જેમાં અશોકનો શિલાલેખ જૂનાગઢમાં જોવા મળે છે. આપણે આમાંથી ઘણાએ તેને જોયો હશે. તેમની ઘણી શિલાલેખની ભાષાઓ એવી છે જે આજે પણ ઓળખાઈ શકાતી નથી, તેમને વાંચી શકાતી નથી. ઘણી બધી ભાષાઓનો અભ્યાસ થઈ શક્યો છે, પરંતુ ઘણી ભાષા એવી છે અશોકના શિલાલેખની પણ આજે પણ તેમને વાંચી શકાતી નથી, ઉકેલી શકાતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. મૌર્ય યુગ, જેમાં આપણે ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોકનો અભ્યાસ કર્યો. ચંદ્રગુપ્ત, તેમના પુત્ર બિંદુસાર અને તેમના પુત્ર સમ્રાટ અશોક. સમ્રાટે અશોકે ઘણા ખરા ઐતિહાસિક શિલાલેખો, ઐતિહાસિક સ્તંભો બનાવ્યા છે, જે આપણે જોયા. હવે આજે આ પાઠ આપણે પૂરો કરીએ છીએ. આનું સ્વાધ્યાય મેં તમને અહીંયા આપેલું છે. સ્વાધ્યાયમાં તમારે વિકલ્પો લખવાના છે. મેં તમને અહીંયા આ પાઠ આપણે બે પાર્ટમાં ભણવાનો છે. એટલે આ પાર્ટ 1નું લેસન છે. પાર્ટ 2માં બીજું હોમવર્ક આપીશ તમને હું. એટલે અહીંયા અત્યારે હું તમને આ પાર્ટમાં વિકલ્પો અને ખરા ખોટા એ બંને આપું છું. આ બંને તમારે વિકલ્પો અને ખરા ખોટા 2 વખત લખવાના છે. એક વખત ફેરબુકમાં અને એક વખત રફબુકમાં. એટલેથી તમને આ ખરા ખોટા અને વિકલ્પો બંને પાકા થઈ જાય. તો હોમવર્કમાં તમારે ફેરબુકમાં અને રફબુકમાં આ કરવાનું છે. તો સ્ટુડન્ટ્સ, ફરીને હવે મળીશું આપણે છઠ્ઠા પાઠના નેક્સ્ટ પાર્ટ 2માં. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.